અમદાવાદના આરટીઓ સર્કલ નજીક થયેલી અજય સાલ્વીની હત્યા મામલે પોલીસે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. હત્યાના ગુનામાં અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો તેની માહિતી મેળવવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ 16 તારીખની રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં 8 થી 10 જેટલા લોકોના ટોળાએ અજય સાલ્વી પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં અંકિત પરમાર અને સાગર પરમાર સહિતના આરોપીઓએ કાવતરું ઘડી અન્ય લોકોને મોકલી અજય સાલ્વી પર હુમલો કરાવ્યો હોવાનો આ પોલીસનો આક્ષેપ છે. હત્યાના ગુનામાં અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ કોણ ક્યાં ઊભું હતું, કેવી રીતે હુમલો કરવામાં આવ્યો અને સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલા રિકન્સ્ટ્રક્શન દરમિયાન ઘટના સ્થળે લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. હવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.